હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમે સૌપ્રથમ આવ્યા હોય તો આ ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તેમજ બેલ આઇકોન બટન દબાવી દો જેથી કરીને આ ચેનલના તમામ નોટિફિકેશનો તમારા સુધી ઝડપથી પહોંચી જાય. હવે આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યનો અને થોડોક ટફ વિષય મનોવિજ્ઞાનનું સોલ્યુશન આપવાનું છે. તેમાં મનોવિજ્ઞાનમાં અત્યાર સુધીમાં તમને વિભાગ A, B, Cના સોલ્યુશન અપાઈ ગયા છે. ન જોયા હોય તો ચેનલમાં જઈ અને જોઈ લેજો. આજે વિભાગ ડીનું સોલ્યુશન, ડી અને E બે વિભાગ બાકી હતા, તો આજે વિભાગ ડીનું સોલ્યુશન આપણે કરવાનું છે. તો વિભાગ ડીની વાત કરીએ તો જો સૌથી પહેલાં પ્રકરણ 2 છે, બરાબર. હવે તેના સવાલ જવાબ આપણે જોઈએ. જો આ બધા એના જવાબ આપેલા છે. પહેલો સવાલ હતો કે મુલાકાત પદ્ધતિના લાભ અને મર્યાદા જણાવો. જો આ રીતે સવાલ પહેલો કે મુલાકાત પદ્ધતિના લાભ અને મર્યાદાઓ જણાવો, અને આ તેનો જવાબ. બધા વિડીયો પોઝ કરી અને પાકું કરજો, અથવા તો બુકમાં લખવાનું હોય તો લખી લેજો. આ બધી મુલાકાત પદ્ધતિ, તેના લાભ અને આ મર્યાદા, મુલાકાત પદ્ધતિની મર્યાદાઓ. બીજો સવાલ, પ્રયોગના લક્ષણો જણાવો. તો આ બધા પ્રયોગના લક્ષણો છે: નિયંત્રણ, પરિવર્તન, પુનરાવર્તન, વસ્તુલક્ષિતા. સવાલ 3, મનોવૈજ્ઞાનિક કસોટીના લક્ષણો જણાવો. તો મનોવૈજ્ઞાનિક કસોટીના લક્ષણો આપેલા છે: વર્તનના નમૂનાનું માપન. 5 છે પ્રામાણિકતા, માનાંકો, વસ્તુલક્ષિતા, યથાર્થતા અને વિશ્વસનીયતા. ચોથો સવાલ, તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિ સમજાવો. તેના લાભ અને મર્યાદા. 5મો સવાલ, સહભાગી નિરીક્ષણ પદ્ધતિ સમજાવો. 5મો સવાલ, તેના લાભ અને મર્યાદા. 6થો સવાલ, દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિ સમજાવો. તેના લાભ અને મર્યાદાઓ. પ્રકરણ 3, તેના સવાલો આટલા, તેના જવાબો. આ પેરેગ્રાફો બધી સવાલ જવાબો. જો બધા ટીક કરેલા છે જવાબો. પહેલો એક પેઢી લખ્યો ત્યાંથી, બીજો ત્રીજોડ, ત્રીજો રંગસૂત્ર લખ્યું ત્યાંથી. પહેલો જવાબ, ટૂંકનું લખો. કોહલબર્ગનો નૈતિક વિકાસનો સિદ્ધાંત સમજાવો. સવાલ બીજો, ટૂંકનું લખો. દુર્ગાનંદ સિંહાનું પ્રતિમાન. સવાલ 3, મૂર્ત ક્રિયાત્મક તબક્કો સમજાવો. અહીંયા સુધી. સવાલ 4, ટૂંકનું લખો. જીન પિયાજેનો પૂર્વ ક્રિયાત્મક તબક્કો. સવાલ 5, ટૂંકનું લખો. વિકાસની પ્રક્રિયા. છઠ્ઠો સવાલ, ટૂંકનું લખો. સામાજિક આવેગિક પ્રક્રિયાઓ. સાતમો સવાલ, ટૂંકનું લખો. જૈવિક પ્રક્રિયાઓ અને બોધાત્મક પ્રક્રિયાઓ.
8મો સવાલ, પર્યાવરણના બાહ્ય સ્તરના ઘટકો. વિડીયો પોઝ કરીને મોબાઈલમાંથી પાકું કરવાનું રાખજો. સામાન્ય સુવિધાઓ. હવે પ્રકરણ 4, તેણે આટલા સવાલો અને આ આકૃતિ ઉપરથી જવાબો. પહેલાંના જવાબમાં કેન્દ્રીય ચેતાતંત્ર, પરિવર્તી ચેતાતંત્ર, બીજા મગજ અને કરોડરજ્જુ, આ બધા જવાબો. ત્રીજા અનુકંપી, પરાનુકંપી, એના જવાબો. પહેલો સવાલનો જવાબ, કરોડરજ્જુ વિશે સમજૂતી આપો. બીજો સવાલ, ટૂંકમાં લખો સીમાવર્તી ચેતાતંત્ર. ત્રીજો સવાલ, ટૂંકમાં લખો માનવ ઉત્ક્રાંતિના સીમા સ્તંભો. દ્વિપગીપણું, મગજનો વિકાસ, ભાષાનો વિકાસ. સવાલ ચોથો, ટૂંકમાં લખો નાનું મગજ. 5મો સવાલ, ટૂંકમાં લખો રંગસૂત્ર. છઠ્ઠો સવાલ, ટૂંકમાં લખો મસ્તિષ્ક ગ્રંથિ. પ્રકરણ 5, તેના આટલા સવાલો. પછી આ પેરેગ્રાફ છે, એમાં જવાબ જો બધા ટીક કરેલા છે, પહેલો, બીજો, ત્રીજો. સવાલના જવાબો. પહેલો જવાબ, ટૂંકમાં લખો નિર્ણય પ્રક્રિયાનું સ્વરૂપ. બીજો સવાલ, ટૂંકમાં લખો સંકલ્પનાઓની ઉપયોગિતા. ત્રીજો સવાલ, તર્ક ક્રિયાના પ્રકારો. ચોથો સવાલ, ટૂંકમાં લખો સર્જનાત્મકતાના સોપાનો. સવાલ 5, ટૂંકમાં લખો કલ્પના વ્યાપારનું સ્વરૂપ. સવાલ 6, ટૂંકમાં લખો સર્જનાત્મકતાનું સ્વરૂપ. હવે પ્રકરણ 6, તેના આટલા સવાલો. 7 સવાલો, એના જવાબો. વિસ્મરણના નિર્ધારકો જણાવો. સંકેતાકરની નિષ્ફળતા, સંગ્રહની નિષ્ફળતા, પુનઃપ્રાપ્તિની નિષ્ફળતા. સવાલ 2, ટૂંકમાં લખો લાંબા ગાળાની સ્મૃતિ. સવાલ 3, સ્મૃતિના તબક્કાઓ જણાવો. તેમાં સંકેતાંકન, સંગ્રહ કે સંચય અને પુનઃપ્રાપ્તિ. સવાલ 4, ટૂંકમાં લખો સાંવેદનિક સ્મૃતિ. પાંચમો સવાલ, ટૂંકા ગાળાની સ્મૃતિ. અને 6, ટૂંકમાં લખો સ્મૃતિ અવરોધ. અહીં સુધી 5મો, પછી અહીંથી 6, પૂર્વક્રિયા અવરોધ,
અનુક્રિયા અવરોધ. 7મો સવાલ ટૂંકનો લખો PQRSTની પદ્ધતિ. પ્રશ્ન વાંચન સ્વપઠન કસોટી. પ્રકરણ 7. પહેલો જવાબ ટૂંકનો લખો વાણીમાં થતી ભૂલો. અયોગ્ય શબ્દ પસંદગી, મિશ્રણ, શબ્દની અદલા બદલી, મોર્ફિમનું સ્થળાંતર, સ્પૂનરિઝમ, અપેક્ષા ભૂલ. સવાલ બીજો ટૂંકનો લખો પ્રત્યાયન પ્રક્રિયાના લક્ષણો. ગતિશીલતા, જટિલતા, તંત્રનું સ્વરૂપ, કારણ, કાર્ય. વિડીયો પોઝ કરીને પાકું કરજો. ટૂંકનો લખો મોર્ફિન. ત્રીજો સવાલ ચોથો સવાલ ટૂંકનો લખો વાણી વિલાસની પ્રક્રિયા. પાંચમો સવાલ ટૂંકનો લખો વાણી વિકાસના સિદ્ધાંતો. પ્રાણીની અને મનુષ્યની ભાષા પ્રાપ્તિની પ્રક્રિયા. પ્રકરણ 8. પહેલો જવાબ કાર્લ રોજર્સનો સ્વસિદ્ધાંત સમજાવો. મેસ્લોનો સ્વસિદ્ધાંત સમજાવો. ત્રીજો સવાલ સ્વના પ્રકારો જણાવો. વાસ્તવિક સ્વ, સંભવિત સ્વ, આદર્શ સ્વ. ચોથો સવાલ સ્વનિયમનની મનોવૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ સમજાવો. સ્વનિરીક્ષણ, ઉદ્દીપક નિયંત્રણ, સ્વપ્રબલન, સ્વોપદેશ. પાંચમો ક્રેસ્મર અને શેલ્ડનના પ્રકારો. છઠ્ઠો સવાલ સ્વની વ્યાખ્યા આપી સમજાવો. અને સાતમાની આ આકૃતિ છે, તેના પ્રશ્નો છે અને આ તેના ઉત્તરો છે. પ્રશ્નના ઉત્તરો. જો આ બધા પ્રશ્નો એના ઉત્તર આવી ગયા. પછી આ પાછો પેરેગ્રાફ આવે છે, તેના 3 સવાલ છે અને 3 એના જવાબો ટીક કરેલા છે. જો એક, પહેલો, બીજો, ત્રીજો. હવે પ્રકરણ 10 તેના આટલા સવાલો, પછી આ એક પેરેગ્રાફ, તેના જવાબો અહીંયા ટીક થયેલા છે. 3 સવાલ 3 ટીક થયેલા છે. હવે પહેલો જવાબ ખિન્નતા પ્રેરક ઔષધો. ખિન્નતા પ્રેરક ઔષધો બધા મદ્ય, દારૂ, હેરોઇન, અફીણ. બીજો સવાલ ટૂંકનો લખો નિંદ્રા પ્રલાપ અને નિંદ્રા ભ્રમણ. ત્રીજો સવાલ ટૂંકનો લખો ઉત્તેજક ઔષધો. ચોથો સવાલ ટૂંકનો લખો ચિત્ત ભ્રામક ઔષધો. જેમાં ભાંગ આવશે. ટૂંકનો લખો ભાવાતીત ધ્યાન અંગેના વૈજ્ઞાનિક અભ્યાસો. છઠ્ઠો ટૂંકનો લખો ભાવાતીત ધ્યાન. સાતમો સવાલ ટૂંકનો લખો ચેતનાની બદલાયેલી અવસ્થાઓ. તો આ રીતે અહીંયા બધા સવાલો પૂરા થયા. આ રીતે તૈયારી કરજો અને પાકા કરજો. બરાબર.
થેન્ક યુ વેરી મચ.